નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે છોટાઉદેપુર મુકામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, ત્યારે અમે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ઉપપ્રમુખ અને પ્રમુખ અને જે ચૂંટાયેલા સભ્યો એની સાથે સમથિંગ 9:30ના ગાળાની અંદર ત્યાં પ્રવેશ દ્વાર પર ગયા અને ત્યાંથી 1 નંબર 2 નંબર અને 3 નંબરના ગેટની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાના જે સામાજિક તત્વો જે ઊભા કરેલા પોલીસ પ્રશાસન પ્રોટેક્શન આપીને એ લોકો ત્યાં અંદર છુપાયેલા હતા। એ લોકો અમારા જે સભ્યો હતા ચૂંટાયેલા એ 3 સભ્યો, જે એક બાવાભાઈ નાયક બાવાભાઈ, રમેશભાઈ અને એક આપણે દેવલાભાઈ કરીને, આ 3 સભ્યોને જેમ કે આરોપીને પકડીને પોલીસ લઈ જતી હોય એટલે પોલીસ પણ ત્યાં હાજર હતી। પોલીસનો કાફલો કરીબન 15 થી 20નો કાફલો ત્યાં હાજર હતો ગેટ પર, છતાંય પોલીસ એક શબ્દ પણ બોલી નથી અને ત્યાંથી એ લોકો ઉપાડી અને ગેટ વટાડીને એ લોકોને લઈ જ અપહરણ કરીને અને જે ચૂંટણીની પ્રક્રિયા કરવાની હતી કે અમારા જે બીજા સભ્યો હતા એમને પણ દોડાયા, એ પણ પોતપોતાની રીતે ભાગ્યા અને બહેનોનો કોઈને પગ ખેંચ્યો, હાથ ખેંચ્યો અને એક બહેનના પગમાં પણ વાગ્યું છે। આ જે કૃત્ય કરીને આ ઘટના જે મોટી ઘટના બની છે એનો જવાબદાર કોણ? પોલીસ તંત્ર આજે આ દેશના રક્ષણ માટે મૂક્યું છે। અમારી માંગ છે કે અમારો રક્ષક કોણ છે? આજે રક્ષકની બદલે ભક્ષક ઊભા થયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે અમે અમારે જે ચૂંટણી અધિકારીને એમ કહેવા માંગીએ, ચૂંટણી અધિકારી ગતકાલે અમે ત્યાં ગયા હતા અને ચૂંટણી અધિકારી એમ કહેતા હતા કે અહીંયા ફોટોગ્રાફર રહેશે, વિડીયોગ્રાફર રહેશે, પત્રકાર મીડિયા રહેશે, ત્યાંથી પ્રવેશ દ્વાર પર જ્યાંથી પ્રવેશ થશે ત્યાંથી માંડીને બધું તમામ પ્રક્રિયા પૂરી થશે, અંદર જવા દેવામાં આવશે। કોઈ પત્રકાર નહોતા, કોઈ વિડીયોગ્રાફર પણ ત્યાં હાજર નહોતા અને એમના જે મળતિયાઓને બધાને અંદર નાખી અને ઉપાડીને ગેટ વડાડીને અમારા માણસોને લઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયા એ પૂરી કરી। અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ। અમારા માણસને જે લોકો ઉપાડીને લઈ ગયા એને અપહરણનો ગુનો દાખલ કરવા માટે આજે અમે અહીંયા છોટાઉદેપુર એસપી કચેરી તમામ અમારા કાર્યકર્તા અને ચૂંટાયેલા સભ્યો અહીંયા એસપી કચેરી આવ્યા। અમે અહીંયા અમારી જે ફરિયાદ દાખલ કરવા માટે જે આ લોકોને ઉપાડી લઈ ગયા, અપહરણ કરીને બળજબરી મોં દબાઈને એ લોકો લઈ ગયા, તો એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે અમે બધા તમામ કાર્યકરો અને જે ચૂંટાયેલા સભ્યો છે એ બધા અહીંયા આવ્યા। અહીંયા એસપી કચેરીએ તાળાબંધી છે, કોઈ અહીંયા હાજર નથી, કોઈ એસપી સાહેબ પોતે પણ હાજર નથી, ત્યાં પીએ પણ હાજર નથી, કોઈ એનો સ્ટાફ એક પણ માણસ એસપી કચેરી હાજર નથી। અમે અત્યારે હાલમાં જ ફોન દ્વારા ભાઈ દ્વારા ફોન કરાવી અને પીઆઈને ફોન કર્યો ત્યારે અમે બંદોબસ્તમાં છે। તો ભારત દેશની અંદર આટલો બધો આ જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદર, પોલીસ જ્યારે આ સપોર્ટ કરીને આજે છાવરતી હોય આ લોકોને, તો પછી આ લોકશાહીનો હનન થઈ રહ્યું, લોકશાહીનો વિનાશ થઈ રહ્યું એવું અમને દેખાઈ રહ્યું છે। અમને ન્યાય આપવો જોઈએ। સરકારમાંથી અમને જે લોકોને અન્યાય થયો છે એ ન્યાય આપે અને ચૂંટણી જે બહિષ્કાર કરે છે હંમેશા રદ થવું જોઈએ। આ કાયદાના વિરોધમાં છે, એટલા માટે અમે સૌ આજે એસપી કચેરી તમામ કાર્યકર્તા સાથે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા નથી। એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે આવનાર સમયની અંદર અમે હજારોની સંખ્યાની અંદર રોડ પર ઉતરીશું। અમને ન્યાય મળે નહીં તો અમે એનાથી પણ આખા દેશની અંદર વિરોધ કરવા માટે અમે રોડથી સદન સુધી જવા માટે અમે ઉતરીશું। અમે હમણાં હાલ તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે કઈ જવાના છો? હાલ અમે અહીંયાથી એસપી કચેરી તો કોઈ છે નહીં, તો અહીંના જે પોલીસ સ્ટેશન છે ત્યાં પોલીસ સ્ટેશનની અંદર અમે તમામ કાર્યકર્તા ફરી પાછા ત્યાં અમે જઈએ છીએ। ત્યાં અમે શું પરિસ્થિતિ છે જોઈએ છે। આજે અમારા જે માણસોને ઉપાડી લઈ ગયા એનો અતો પતો બી નથી, તો પોલીસ અમને ન્યાય માંગવા જાય છે, ન્યાયતંત્ર અહીંયા નથી, તો શું થવાનું છે? આજે તમારે ચૂંટણીની અંદર આ રીતની હરકતો કરવી હોય તો ચૂંટણી શું કરવા કરો? ચૂંટણી બંધ જ કરી દો ને। અમારી માંગ છે ન્યાય મેળવવા માટેની। તમને કાલથી કોન્ટેક્ટમાં છું અને આજે પણ તમને મેં ફોન કર્યો પણ તમે મારો ફોન રિસીવ નથી કર્યું, એનું મને કારણ આપ જણાવશો? કારણ એટલે અમારા બધું લો એન્ડ ઓર્ડર ઇશ્યુ હોય ત્યારે તો પછી ફોન કરો સ્વાભાવિક છે। તમે ના રિસ્પોન્સ ના કરો તો મને એમરજન્સી કોને જાણ કરવાની? 112 તમારું લોકેશન ક્યાં હતું? એટલે કઈ બાજુ હતા? ત્યાં તાલુકા પંચાયતની અંદર કચેરીમાં જ હતા?
એટલે આમ તો જતો હતો તમારા ફોન ત્યારે એ બધો મતલબ ચાલુ હતો બધું. હવે તમને ખબર છે મેં વાત કરી કે આજે બોડી બેસવાની હતી, અમારી ટાઈ હતી, તમારું પોલીસ જૂથ હતું ત્યાં એ સમય, છતાં એટલા વચ્ચેથી જે અમારા સભ્યોનું ઉછી લઈ ગયા પણ કોઈ મદદ કરી નહીં એ સમય. વિનુભાઈ આપ કહેશો, આપ લોग જાહેરમાં હતા, આપ જાહેરમાં હાજર, આપ બોલો. અમે છે ને ત્યાં જ હતા, પહેલા ગેટ પર અમને ચેક કરી, આઈ કાર્ડ જોયું, પછી બીજા ગેટ પર લઈ ગયા, પછી આઈ કાર્ડ જોયું, અમને લઈ ગયા અંદર, ખાલી અમુક જસ્ટ વિનુભાઈ એટલે અમારી જોડે આવવા દીધા. પછી જે મેન ગેટ છે ને ત્યાં અમારે જવાનું હતું, ત્યાં વિનુભાઈને સાઈડ કરી લીધા, આ બાજુ ખસેડી દીધા, તમારે નહીં જવાનું. અમે ઉમેદવાર આગળ પાછળ બધા જોડે ગયા. પછી જે મેન ગેટ છે ને ત્યાં બી પોલીસ હતી, અને જે ટાંકી છે ને ત્યાં ટાંકીની આગળ બી પોલીસ હતા, અને ટાંકીની પાછળ પેલા 10-15 એટલા લોકો હંતાઈને હતા. અને જે તાલુકા પંચાયતનો મેન ગેટ છે ને ત્યાં જેવો બનાવ બન્યો. પહેલા ગેટ પર તેવો અમે સમજી શકતા કે ના ખરેખર પોલીસ નથી એમ, પણ બધી પોલીસ ગેટ બાજુથી માંડીને તાલુકા પંચાયતના ગેટ લગી પોલીસ હતી. અને જે મેન ગેટ છે ત્યાં બી પોલીસ, અને આ બાજુ બી પોલીસ. અને જ્યાં હવે આ ઝાડ નીચે બે હજુ ટાઈમ 11 વાગ્યાનો છે, 11 વાગ્યાના ત્યાં પેલા ભાજપના લોકો બધા અંદર હતા. અમે તે ટાઈમ પ્રમાણે જ અમે જ્યાં કરી ત્યાં બેઠા હતા. પછી બે વાહોની દીધા અમે જ્યાં ખાલી ગેટે જ એન્ટર થયા ને એટલે આઈ કાર્ડ પહેરેલા તે આયે ને આ બાજુથી 15 જણા જેવા આયા આ બાજુથી, અને માસ્ક પહેરીને બધા ભૂકા બાંધી ત્યાં જ પોલીસ ઊભી. પછી પેલા 3 અમને બી ખેંચી, સાડી ખેંચી લીધી. મેં તો વિડીયો ઉતારતી હતી પણ બધાના મોબાઈલ બહાર લઈ લીધા હતા, પણ મેં એટલી પર્સમાં છે ને મૂકી લીધો હતો. તો હા, મેં વિડીયો ઉતારતી મારી બાજુ આવી એટલે મેં ભાગી, વિનુભાઈ એલા લઈ જાય. તો વિનુભાઈને જોઈ રહ્યા મને, એટલે વિનુભાઈ અંદર આવવાનો પ્રયાસ કર્યો, પણ વિનુભાઈને પોલીસ પકડી લીધી, એને અંદર નહીં આવવા દીધી. પછી મેં ત્યાં ઊભી હતી, પછી મેં કીધું લઈ જાય. પેલા પોલીસ ત્યાં જ ઊભા હતા ને એનો મેં વિડીયો લીધી, જે પોલીસ ઊભા હતા ને એનો મેં લઈ છું. તો એને મેં કીધું પેલા મારા 3 લઈ જાય, જોવો સાહેબ જોવો. આમ તો સાહેબ એમ જ કશું બોલ્યા નહીં. પછી ફોનમાં વાત કરતા સીધા એમ આવતા રહ્યા ને એટલે પછી મારાથી નારી વાળી. એટલે મેં ગેટ વાળા માણસને મેં કીધું, જે પોલીસ હતા એને, તમે કેમ નહીં બોલતા કે અમને જ્યાં ઊભા રાખેલા ત્યાં તમે ઊભા છે ને, અમારે ત્યાંની ફરજ નિભાવવાની એવું બોલ્યા. અને પછી મેં ત્યાં તેમનો બી વિડીયો લઈ લીધો, તે પોલીસનો બી, અને જ્યાં ઊભા હતા એનો બી લઈ લીધો. અને વિડીયો લેતી ગેટની બહાર નીકળી ગયો, અને પેલા અહીંયા પગથી માથાથી ઉચકી 2-3 એટલા માર્યા. પછી પેલો આડો પડી ગયો ને એને ખસેડી લઈ ગયા. પછી અમારી એક બેન બહાર છે, એને પગે આટલું બધી ઈજા થયેલી છે, એ બેન ને બોલાવજો, રેખાબેન છે, ખસેડી લઈ ગયા બેન ને બી. પછી અમે છે પકડવા જતા કે મારી બાજુ ન ગયા ને એટલે મેં ભાગી વિનુભાઈ બાજુ, પણ વિનુભાઈ બહાર હતા એટલે અંદર નહીં એમને લાવવા દીધા. પછી અમે આપેલા બેન ને આટલું બધું વાગ્યું ત્યાં. પછી અમે પેલા કાકાને પકડવા જના, બેન ને વાગ્યું એટલે અમને હો બેસાડેલી છે ગાડીમાં એમ કરી અમે હો ભાગ્યા. તો પેલી પાછળના ગેટ છે ને એ બાજુથી ગાડીઓ આવી ને ફટોફટ પેલાને ઉચકીને લઈ ગયા એ બધા. અને એ 2 માણસ હતા, આખા 16-17 આખા જૂથમાં 30-35 ની ટોળી હતી. તો ત્યાં બધા પોલીસ હતા, અમારે બીજું કશું નહીં થયું, પણ એક બી પકડતા ને એમ તો અમને થોડું સારું લાગતું. અમે કયા પોલીસને ફોન કરીએ, બધા પોલીસ ત્યાં, અમે કોલ કોને કરીએ એ અમારો પ્રશ્ન છે, બીજું કશું નહીં. ખાલી એટલું જ કહેતા કે રેવા દો એમને, ભલે એ લોકો વિજેતા પામતા તેનો અમને કોઈ વાંધો નહીં, પણ અંદર એટલે અમને એન્ટર થવા દેતા તો અમને શાંતિ લાગતી. પણ એક બી માણસને અંદર એન્ટર નહીં થવા દીધા. પછી પેલા 3 ને લઈ ગયા, પછી અમે જઈને શું કરીએ, એ માણસને ખોડવા પડ્યા. પછી એ પોલીસને અંદર રિક્વેસ્ટ કરવા જોતી હતી ને કે આપણે તેરે જોડે અને ત્યાં આઈ કાર્ડ છે, તેરે અને બે વિડિયો અહીંયા પાસે વિડિયો છે. એવું થયું સાહેબ, મેં ફર્સ્ટ ગેટે ગાડી પહેલા તો કારણ કે હું આમ જતો ત્યારે તો તમે તેરે લઈ જાઓ અંદર બરાબર કેમ્પસ પર. એટલે એવું થયું કે પહેલા ગેટ પર અમે આગળ ગાડી નહીં લીધો, પહેલા ગેટ પર ઉતારી દીધા. તેરે તેમને ગણતરી કરી, રજીસ્ટર હતું એમાં નામ હતું, અમને બધાનું નામ ભાઈ તેરે તેને લઈ ગયા. પછી અંદર ગયો, આ 14 થયા. પછી અમે એક બીજો ગેટ આગળનો ગેટ, ત્યાં પોલીસ હતી, ત્યાંથી મને કીધું કે મોબાઈલમાં દેખે ને કે આટલા કોણ પણ છે, તો બધાનું નામ જોયું. પછી મને કે તમે ત્યાં જોઈને ભાઈ આગળ તમારું એન્ટ્રી. પછી છેલ્લો જે ગેટ અંદર પ્રવેશનો ગેટ કરો ને ત્યાં પહોંચતા કચેરીના મેન ગેટ આપણે માનીએ કચેરીનો એ સર અહીં છું વાંધો નહીં એવું. એટલામાં આ બેનો આયા જોઈ હોય અમે બહુ થઈ ગઈ, મેં દોડી જતો પણ મને પોલીસ પકડી દીધું. વિનુભાઈ લઈ જાય આવો મને એમ કે તમે લોકશાહીની તો બધાનો અધિકાર એવું નહીં કરશો એમ મેં કીધું કે તમે એવું નહીં કરશો, જવા દો, એનો અધિકાર છે. પણ પેલા એટલો બધો આ બેનો ભાગો મને
કાંટા વાટા બધા વાગેલા ખેંચા સાડીમાં કાંટા મારા પોલીસ પડે. તે સ્ટાફ હતો બધું જોયા જ કરી ત્યાં જ ઊભા હતા, પણ કોઈ જ ના પકડ્યું. પછી કોઈ હોય નહીં પોલીસ હતી હું એકલો હતો. પછી આ અમે બેનો બેનો એક આટલા ભાગ- બેનો એટલા બેનો તો લઈ ગયા એમનો બી વિડીયો ઉતારવા જબરજસ્તી જબરજસ્તી લઈ ગયા એટલે બધી ઘટના નહીં કરશે આવું નહીં કરવું જોઈએ. ખરેખર આપણે આ બધું ખોટું છે ખરેખર એ લોકોને જવા દો જે થવાનું થવાનું છે આમ કરવાથી આપણે શું મળવાનું છે પણ બળજબરીપૂર્વક લઈ જશું તો બી આપણે તો મને અંદર લઈ જાઓ તમે બધું લઈ લો આ બાર પછી મેં ખેતરભાઈને ફોન કર્યો સાહેબ આવી ઘટના ભાઈ ઠીક છે બેનો જે બહાર છે બધા તમે લઈ આવો ગેટ પર આપણે બેસ કરું આવું કરે છે તો પછી ક્યાં ચાલશે એટલે પછી અમને એમને બહેનોને બધાને પછી મેં કે તમે હવે તમને આવતા રહો પેલાને ઉઠાવી લીધા આપણે જઈને શું કરશું એટલે પછી અમે પાછા બહાર નીકળી ગયા. તાલુકામાં આજે તાલુકા પંચાયતની પ્રમુખની આજે ચૂંટણી હતી. આમ આદમી પાર્ટીના સભ્યો એક દેવલાભાઈ, બાવાભાઈ અને રમેશભાઈને દરવાજા પરથી તે ચૂંટણીના દરવાજા પરથી ભાજપવાળા જબરદસ્તી મારઝોડ કરી અને ઉઠાઈ ગયા છે એમપી તરફ. પોલીસ ચારે બાજુ બંદોબસ્ત હતું પણ કોઈ બોલ્યું નહીં. આ ભાજપની સરકારમાં તાણાશાહીમાં નહીં ચાલે. આ કાયદાકીય અમને આમ આદમી પાર્ટીવાળાને લોકશાહીમાં ન્યાય મળવો જોઈએ અને આજે એસપી સાહેબને ફરિયાદ કરવાના છે તો આનું કાયદેસર કાર્યવાહી હોવું જોઈએ એવી અમારી માંગ છે. શું નામ? રાઠવા રૂપસિંહભાઈ સરપંચ. અત્યારે ખરા ને આપણું ગમે તે કામ કરીએ ને તો તરત જ આપણો પોઈન્ટ પકડી લે ને આ ગાડી આ બોલી એમ કરી આપણું રિટેન કરી હમણાં નાખતા થાય એટલા વર્ષો સુધી. અત્યારે 20-25 જણની ગેંગ આવે અમારા પુરાણા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેલ લઈ જાય છે બરાબર તો પોલીસ બેડો ફેરવી લેશો. હાના કારણે બેડો ફેર્યો પોલીસ. ગુલામી કરે નતું પાછું હાજર. એ આ ચોરન વાય નહીં લાગતા વિનુભાઈ આપણે ફરિયાદ લખાઈ દઈએ. હા ફરિયાદ કરવા દે. માસી એમ કે સંગ્રામ ભાઈ બી ગયેલા એ સંગ્રામ ભાઈને હોય.